નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના અજવા રોડ એકતાનગરમાં પાણી ઢોળાવવા મુદ્દે બે જૂથ સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જે બાદ બાપોદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ધમાલિયા તત્વોને ઝડપી પાડી કાયદાના પાઠ ભણાવ્યા હતા. વડોદરામાં શહેરના એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પાણી ઢોળાવવા જેવી સામાન્ય બાબતે મામલો બિચક્યો હતો અને બે જૂથ સામસામે આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ કેસમાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ધમાલ મચાવનાર આરોપીઓએ કાન પકડીને ઉઠક બેઠક પણ કરી હતી. 6 એપ્રિલની રાત્રે એકતાનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળાવવા સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે બબાલ થઈ હતી. આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી હાથાપાઈ, મારામારી અને એકબીજા પર પથ્થરમારો સુધી પહોંચી હતી. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા જોતા બાપોદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. પોલીસે આ ઘટનામાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી છે, જેમાં 14 સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી.